હું ગિરનારમાં રહેતો એક અત્યારે હાલમાં તમે ભવનાથ જાવ એટલે તમને ખબર બાલવી હોટલ છે એક. એ બાલવી હોટલની બાજુમાં એક આવકાર ગેસ્ટ હાઉસ છે, ત્યાં હું રહેતો હતો. અને રાતે હું કોફી પીવા નીચે આવ્યો બાલવીમાં. તો કોફી પીવા નીચે આવ્યો ને તો 3-4 ટાટા સુમા આવ્યા ત્યાં, અને એમાંથી ઘણા લોકો ઉતર્યા. અને એ પોરબંદર સાઈડના મેર હતા, મેર જ્ઞાતિ જેને કહો ને. અને એ લોકો આવ્યા અને બાલવીએ પૂછતા હતા કે ભાઈ જો ગિરનારનો કોઈ એવો જાણકાર માણસ હોય તો અમારી સાથે મોકલો, અમારે અત્યારે દત્તાત્રેય જવું છે. હવે રાતે 1:30-2 વાગે દત્તાત્રેય, જો કે પૂનમ ભરવાવાળા તો ગમે ત્યારે જતા હોય છે, પણ એ પૂનમનો દિવસ નહોતો, આડો દિવસ હતો, અને રાતે જવાવાળા. એટલે અમારા એક મિત્ર છે મુનાભાઈ કરીને, એને મને વાત કરી, મને કે બાપુ તમે જાઓ અત્યારે, બીજા કેનો ગોતવો, આ લોકોનું કંઈક પ્રોબ્લેમ છે. એટલે મેં પૂછ્યું કે શું છે, કે અમારે એક છોકરો છે એ 10મામાં નપાસ થયો છે. તો નપાસ થયો ને એટલે એ ઘરે ચિઠ્ઠી લખી નીકળી ગયો, હું ગિરનારમાં સાધુ થઈ જઈશ. એટલે કે અમને એક વસ્તુનો તો ફાયદો થયો છે કે આત્મહત્યાનું એ વ્યક્તિએ નથી વિચાર્યું. બરાબર છે. કે ગિરનારમાં જઈને ગિરનારમાં સાધુ થઈ જશે. એટલે કે એવું લખીને ગયો છે, એટલે અમે એને ગોતવા માટે આવ્યા. અને એમાં પર્ટિક્યુલર ઉલ્લેખ કર્યો હતો કે હું દત્તાત્રેય જઈશ. એટલે કે દત્તાત્રેય આપણે જવું છે અત્યારે.